નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે એસએસસી જીડીના મેથ્સના પ્રીવિયસ યર ક્વેશ્ચનનું હું સોલ્યુશન કરાવીશ। ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચનને ડીલ કરીએ। સો વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે 5% વાર્ષિક દરથી 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનું અંતર 122 છે, તો મૂડી શોધો। ઓકે, સો અહીંયા તમને 5% વાર્ષિક દરથી 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનું અંતર કેટલું આપ્યું છે? 122 આપેલું છે। તો આપણે શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો? મૂડી શોધવાની છે। ઓકે, તો ચલો આપણે પેલા સાદું વ્યાજ કાઢીએ તો સાદું વ્યાજ કેટલું થાય? r ગુણ્યા a, એટલે 3 વર્ષ। ભાઈ સાદું વ્યાજ કઈ રીતે નીકળે અહીંયા ધ્યાન આપજો। સાદું વ્યાજ છે નીકળે તમારું r ગુણ્યા a, એટલે 3 પંચા 15। ઓકે, અને અહીંયા તમારું નીકળશે ચક્રવૃદ્ધિ વ્યાજ। તો ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષનું કેટલું આવે? 15.76। તો આ બેનો તફાવત કેટલો આવશે? 0.76। તો તમને ક્વેશ્ચનમાં તફાવતની વેલ્યુ કેટલી આપી છે? 122। એ કેટલાની વેલ્યુ છે? 0.76, એટલે કે 0.76 એટલે કે ઉપર શું જશે? 100, અને મૂડી શોધવાની છે, મૂડી હંમેશા કેટલી? 100। તો તમે 76 કટ કરશો તો અહીંયા કેટલું આવશે? 1.60 આવશે। તો આની વેલ્યુ કેટલી આવશે? તમારી મૂડી કેટલી આવશે? સમથિંગ એપ્રોક્સિમેટલી 16000 આવશે। તો માટે તમારો રાઈટ આન્સર કેટલો આવશે? 16000 છે। એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? પરફેક્ટ આન્સર આવશે। તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। A અને B એકલા સમાન કામને 20 અને 30 દિવસમાં અનુક્રમે પૂરું કરે, તો બંને ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો ભાઈ અહીંયા વિદ્યાર્થી મિત્રો A કેટલા દિવસમાં કામ કરે છે? 20 દિવસમાં। B કેટલા દિવસમાં કામ કરે છે? 30 દિવસમાં। તો આ બંનેનો લસા લેવાનો, તો 20 અને 30 નો લસા કેટલો આવે? 60। તો 60 ભાગ્યા 20, તો A ની તાકાત કેટલાની આવશે? 3 ની। 60 ભાગ્યા 30, તો આની તાકાત કેટલાની આવશે? 2 ની। હવે બંનેની જોડી તાકાત કેટલી થાય? 5 ની। હવે બંને ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં કરશે? તો 60 કામ, અને જોડી તાકાત કેટલી છે? 5। તો બંને જોડી મળીને કામ કેટલા દિવસમાં બતાવશે? 12 દિવસમાં બતાવશે। તો તમારો રાઈટ આન્સર કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। નળ સી અને ડી એક ટાંકાને અનુક્રમે 12 કલાક અને 40 કલાકમાં ભરે છે, તો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકો કેટલા કલાકમાં ભરાશે? ઓકે, તો અહીંયા તમારા નળ સી છે કેટલા કલાકમાં? 12 કલાકમાં। નળ ડી કેટલા કલાકમાં? 40 કલાકમાં। તો આપણે એનું શું લઈશું ભાઈ? લસા। તો 12 અને 40 નો લસા કેટલો આવશે? તો 12 અને 40 નો લસા આવશે 120। તો 12 આની, તો આ કેટલા લીટર ટાંકો આવે ભાઈ? 120 લીટર ટાંકો આવે। આનું લસા લેવાનું, 12 અને 40 નો લસા કેટલો આવશે? 120। તો 120 ભાગ્યા 12, એટલે આની આ કેટલા પ્રેશરથી પાણી ફેંકશે? 10 ના। અને બંને ટાંકા ભરતા છે તો માટે પ્લસ સાઇન આવશે। હવે 120 ભાગ્યા 40, તો આનું પ્રેશર કેટલાનું હશે? 3 નું પ્રેશર હશે। તો બંને જોડે ચાલુ કરો તો બંનેનું જોડે પ્રેશર કેટલાનું થશે? 13 નું। તો બંને નળ જો એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકો કેટલા કલાકમાં ભરાશે? તો 120 ભાગ્યા કેટલા કરવાના? 13। તો 13 સત્તા કેટલા થાય? 100 13 સત્તા કેટલા થાય? 119। તો અહીંયા કેટલું આવશે ભાઈ? 120 ભાગ્યા કેટલા કરવાના છે? 13। તો અહીંયા હા, તો અહીંયા મીન્સ આ રીતનો જવાબ આપ્યો છે તમને 120 છેદમાં 13। તો તમારે આગળ ઉદાહરણનું નથી, એટલે કે સાતે એટલે મીન્સ આપણે આગળ ભાગ ચલાવવાનો નથી। જવાબ તમને કેટલો આપ્યો છે? 120 છેદમાં 13 કલાક। તમારો રાઈટ આન્સર કયો આવશે? ડી ફોર ડોગ છે તમારા ક્વેશ્ચનનો પરફેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે વિદ્યાર્થી મિત્રો કિલોમીટર પ્રતિ કલાકને કિલોમીટર પ્રતિ કલાકમાં 35 મીટર પ્રતિ સેકન્ડને ફેરવું। તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 35 મીટર એટલે મીટર પ્રતિ સેકન્ડને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં લઈ ગયો તો કેટલા ગુણીએ છીએ? 18/5 ગુણીએ છીએ।
તો 5 સત્તા 35 તો 18 સત્તા કેટલા આવે 126 કિલોમીટર પ્રતિ કલાક. તમારો રાઈટ આન્સર કયો આવશે ડી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે પરફેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો બે રેલગાડી સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. જો પ્રત્યેક રેલગાડીની લંબાઈ 225 મીટર હોય અને એકબીજાને 17 સેકન્ડમાં પાર કરે તો પ્રત્યેક રેલગાડીની લંબાઈની અહીંયા ઝડપ શોધો. પ્રત્યેક રેલગાડીની શું પૂછ્યું છે ઝડપ. અહીંયા તમને શું પૂછ્યું છે ઝડપ શોધો. હા તો ભાઈ ક્વેશ્ચનમાં ધ્યાન આપો બે રેલગાડીની સમાન ઝડપથી દોડી રહી છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બંને. ઓકે અને વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. જો પ્રત્યેક રેલગાડીની લંબાઈ 225 મીટર હોય અને એકબીજાને કેટલા સેકન્ડમાં 17 સેકન્ડમાં પાર કરતી હોય તો પ્રત્યેક રેલગાડીની લંબાઈ શોધો. તો આપણને પ્રત્યેક રેલગાડી લંબાઈ સોરી અહીંયા પ્રત્યેક રેલગાડીની ઝડપ શો કે અહીંયા ઝડપ પૂછે છે. તો ઝડપ બરાબર સૂત્ર શું આવે મેં તમને ખબર હશે ઝડપ બરાબર અંતર ભાગ્યા શું આવે. તો જો હવે અહીંયા ધ્યાન આપજો એકબીજાને 17 સેકન્ડમાં પાર કરે છે. અહીંયા 17 લખો સમય કેટલો હોય છે 17. હવે રેલગાડીમાં તમને અંતર આપેલું નથી રેલગાડીની લંબાઈ એ જ તમારી અંતર થાય એ જ તમારું અંતર. તો અહીંયા એક રેલગાડીની લંબાઈ 225 મીટર અને પ્રત્યેકની લંબાઈ 225 મીટર. તો ટોટલ બે રેલગાડી થાય 225 વત્તા 225 એટલે કુલ અંતર કેટલું થાય 450. ઓકે તો તમે અહીંયા 450 ભાગ્યા 17 કરશો પણ હા હવે પ્રત્યેક રેલગાડીની અહીંયા જુઓ સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. તો જ્યારે બે રેલગાડી વિરુદ્ધ દિશામાં દોડી રહી હોય તો ઝડપનો શું થાય સરવાળો. તો માન લો કે પ્રથમની પણ x ઝડપ છે અને બીજાની પણ કેટલી છે x. તો એટલે હવે વિરુદ્ધ દિશામાં દોડતી હોય તો બે ઝડપનો શું થાય સરવાળો. તો અહીંયા કેટલી થશે બે 2x. તો અહીંયા આપણે ઝડપ કેટલી લખીશું અહીંયા બંનેની ઝડપ કેટલી લખીશું 2a. તો x બરાબર 450 17 અને આ બે જ કેટલા જશે અહીંયા તો બે કટ કરશો તો કેટલું 225. તો અહીંયા તમે 17 કટ કરશો તો કેટલું આવશે 13.25 સમથિંગ આવશે. કેટલું આવશે 13.25 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમને અહીંયા ઓપ્શનમાં એક પણ ઓપ્શન એવું આપેલું નથી તો માટે આપણે અહીંયા ઓપ્શનમાં ભૂલ છે બરોબર ને. આ જે ક્વેશ્ચન જે પૂછો છે એક્ઝામમાં એનો કરેક્ટ આન્સર આવશે 13.25 મીટર પ્રતિ સેકન્ડ. સો મીન્સ આપણે અહીંયા શું કરી દઈશું 12 મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ 13.25 મીટર પ્રતિ સેકન્ડ. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. ધન્યવાદ. મળીશું નેક્સ્ટ લેક્ચર.